નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપણી સર્વેની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. દોસ્તો, આજે આપણે આઈબીપીએસ 2024માં ક્લેરિકલની જે એક્ઝામ લેવાની હતી એની અંદર પ્રિલિમ્સ પરીક્ષાની અંદર જે મેથ્સ પૂછાણું હતું, જે ગણિત પૂછાણું હતું, એનું આજે પેપર સોલ્યુશન કરવાનું છે. દોસ્તો, મેમરી બેઝડ પેપર છે અને 35 ક્વેશ્ચન આજે આપણે સોલ્વ કરવાના છે દોસ્તો, જેની અંદર સિમ્પ્લિફિકેશન થી માંડીને ડેટા ઇન્ટરપ્રિટેશન, નંબર સિરીઝ અને એરિથમેટિકના લગભગ ઘણા બધા ચેપ્ટર્સના દાખલા આવી ગયા છે દોસ્તો. 35 પ્રશ્નો જે ગયા વખતે પૂછાયેલા હતા 2024ની આઈબીપીએસ ક્લાર્કની પરીક્ષામાં, તો એ આજે આપણે સોલ્વ કરવાના છીએ દોસ્તો. હું તો એમ કહું કે ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષાની જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય એ લોકોએ પણ એક વખત આઈબીપીએસનું ક્લાર્કનું પ્રિલિમ્સનું પેપર એક વખત સોલ્વ કરી લેવું જોઈએ. કેમ કે આઈબીપીએસ અને એસબીઆઈ દોસ્તો તમે જાણતા જ હશો, ન જાણતા હોય તો તમને કહી દઉં કે આઈબીપીએસ અને એસબીઆઈ બંનેનું મેથ્સ, રીઝનિંગ, બાકીના જીએના એવા બધા સબ્જેક્ટ છે, બધા ગુજરાતીમાં પૂછાય છે. હવે તો આપણે ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષાની તૈયારી કરતા હોય એની અંદર ગણિત ને રીઝનિંગ જો આપણે ગુજરાતીમાં શીખતા હોય તો બેંકની પરીક્ષાના પ્રશ્નો પણ હવે ગુજરાતીમાં પૂછાય છે દોસ્તો. અને આજે આપણે બંને લેંગ્વેજમાં, એટલે કે અંગ્રેજી અને ગુજરાતી બે લેંગ્વેજમાં પ્રશ્ન લખીને એને સમજીને આપણે દરેક પ્રશ્નને ગુજરાતીમાં પણ આપણે સોલ્વ કરવાના છીએ દોસ્તો. તો લઈ લો બુક અને પેન અને થઈ જાવ તૈયાર ને દોસ્તો. 35 ક્વેશ્ચન એક વખત સરસ મજાના ગણજો. મેથ્સ જોવાનો વિષય નથી દોસ્તો, ગણિત ગણવાનો વિષય છે. એટલે આજનો વિડીયો જોવાના બદલે બુક અને પેન લઈને ગણજો. જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય અને ગણિતથી થોડો ઘણો આમ ડર લાગતો હોય અથવા તો ગણિતથી આમ બનતું ન હોય આપણે, તો એક વખત આજનો વિડીયો જોઈ અને ગણિત સાથે દોસ્તી કરવાની ટ્રાય કરજો દોસ્તો. આઈબીપીએસનું સરસ મજાનું પેપર છે અને ઘણા બધા પ્રશ્નો છે જેને આપણે આજે ડિટેલમાં સોલ્વ કરશું. તો સૌથી પહેલા જોઈએ દોસ્તો કે આ ગયા વર્ષની 2024ની આઈબીપીએસની ક્લાર્કની પ્રિલિમ્સના મેથ્સમાં ખરેખર કઈ ટાઈપના પ્રશ્ન પૂછાણ હતા. તો દોસ્તો સિમ્પ્લિફિકેશનના, એટલે કે સાદો રૂપના, જે આપણે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં પણ આવે છે, સિમ્પ્લિફિકેશનના લગભગ 13 જેવા પ્રશ્નો હતા દોસ્તો. નંબર સિરીઝ, તમે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એને ખબર જ હશે, નંબર સિરીઝના ઓલમોસ્ટ 5 જેવા પ્રશ્નો હતા દોસ્તો. ડીઆઈ એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશન 5 માર્કનું હતું અને બાકીનું એરિથમેટિક એટલે કે 12 જેવા ક્વેશ્ચન છે એ એરિથમેટિકના હતા દોસ્તો. આજના પેપર સોલ્યુશનની અંદર આપણે દરેક પ્રશ્ન સોલ્વ કરવાના છે, દરેક પ્રશ્ન જોવાના છે. આ જે 13 ને 5, 18 ને 5, 23 પ્રશ્નો છે એ સ્પીડ મેથ્સના કહેવાય દોસ્તો. મેથ્સના આપણે 3 કટકા કરીએ તો એનો એક કટકો છે સ્પીડ મેથ્સ. સ્પીડ મેથ્સની અંદર આપણે સિમ્પ્લિફિકેશન, નંબર સિરીઝ અને ડીઆઈ જે છે આને થોડુંક ઝડપથી સોલ્વ કરશું દોસ્તો. કેમ કે સાચી ગેમ જે મેરિટમાંથી જે વિદ્યાર્થી મિત્રો થોડા ઘણા રહી જાય છે એ એરિથમેટિકના લીધે રહી જાય છે દોસ્તો. કેમ કે એરિથમેટિકના 10-12 પ્રશ્નો સોલ્વ કરવામાં ઘણા બધા ચેપ્ટર કરવા પડે. તો આજે આપણે એરિથમેટિકને થોડુંક વધારે વેઇટેજ, થોડોક વધારે સમય આપશું. દરેક દાખલા સરસ મજાના ડીપથી ડિટેલમાં શીખશું અને સિમ્પ્લિફિકેશન, સાદું રૂપ, નંબર સિરીઝ અને ડીઆઈને થોડુંક ઝડપથી જવા દઈશું દોસ્તો. તો બુક અને પેન લઈને તૈયાર રહેજો અને મારી સાથે એક વખત ગણતા જજો. દરેક ક્વેશ્ચન સમજવાનો છે પણ થોડોક ઝડપથી. જોઈએ આપણે પહેલો પ્રશ્ન. સૌથી પહેલો પ્રશ્ન છે નંબર સિરીઝનો. નંબર સિરીઝમાં જોવા જાવ તો દરેક નંબર છે એ નજીકના છે. એટલે કે સૌથી પહેલા તો આપણે આનો ડિફરન્સ લેશું. ડિફરન્સ આનો આવશે 1, આ બેનો ડિફરન્સ આવશે 2, આ બેનો ડિફરન્સ આવે છે 6 અને 109 ને 133 નો ડિફરન્સ આવે છે કેટલો? તો કે 34. હવે સિરીઝમાં 1, 2, 6 અને 24 કઈ આમ કઈ મજા નથી આવતી. જો આ બેનો ગુણાકાર કરો તો 2 સાથે ગુણાય, આને 3 સાથે ગુણાય, આ 4 સાથે ગુણાય. હા, હવે આપણને સિરીઝ મળી ગઈ છે એટલે કે આ 24, 5 ને 120 હશે. તો 133 માં 120 પ્લસ કરશું એટલે કે 253. 253 છે આપણો આન્સર. જોઈએ બીજો દાખલો. સૌથી પહેલા જ્યારે મોટા નંબરથી શરૂઆત થતી હોય, સિરીઝમાં હંમેશા ધ્યાન રાખવાનું, મોટા નંબરથી શરૂઆત થતી તો આમ ઊંધું વહી આવવાનું, ઉલટું વહી આવવાનું, છેલ્લેથી આવી જવાનું. છેલ્લેથી આવો તો 6, 60 અને 300. અહીંયા ગુણ્યા 5 તો દેખાય છે, બીજું કઈ દેખાય કે નહીં? ગુણ્યા 5 દેખાય છે. અહીંયા ગુણ્યા 6 દેખાય છે, 3 6 18 અને 18 એકાનો પાડો જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય ફરજિયાત કરવાનો રાય.
થાય એટલે કે 18 સત્તા ને 126 મતલબ અહીંયા ગુણ્યા 5 છે ગુણ્યા 6 છે ગુણ્યા 7 છે તો અહીંયા હશે ગુણ્યા 4 અને અહીંયા હશે ગુણાકારમાં 3 એટલે 5 તેરીને 15 જો અહીંયા આવતા હોય તો 15 ચોકોને 60 પાછી સિરીઝ ચાલે છે એટલે જવાબ આપણો કેટલો આવશે તો કે 15. જ્યારે મોટા આંકડાથી શરૂઆત થતી હોય ત્યારે છેલ્લેથી ચાલુ કરો. જો આના ભાગાકારમાં પણ આમ આગળ જાવ તો ચાલે. આને ડિવાઈડ કરો, આને ડિવાઈડ કરો, આને ડિવાઈડ કરો, આને 7 થી ડિવાઈડ કરો, આને 6 થી ડિવાઈડ કરો, 5 થી ડિવાઈડ કરો. ઊંધા ચાલીએ તો પણ ચાલે, પણ જો આમ ભાગાકારમાં ન મજા આવતી હોય તો ગુણાકારમાં છેલ્લેથી ચાલવા. જોઈએ હજુ એક દાખલો શું છે તો કે સૌથી પહેલા ડિફરન્સ. જો આ બે વચ્ચેનો ડિફરન્સ બહુ મોટો દેખાય છે, આ બે વચ્ચેનો ડિફરન્સ નાનો દેખાય છે. જ્યાં નાના નાના અંક દેખાતા હોય, જ્યાં નાના નાના નંબર દેખાતા હોય એથી ચાલુ કરીએ. 322 માંથી 313 જાય તો ડિફરન્સ કેટલો આવશે તો કે 9 નો. અને 313 અને 249 નો ડિફરન્સ કેટલો આવે છે તો કે 51 ને 13 64 નો. 224 અને 249 નો ડિફરન્સ આવે છે 25 અને આનો ડિફરન્સ આવે છે 216. જો આ આંકડા આમ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય કોમ્પિટિટિવ એક્ઝામની તો ખબર જ હોય કે આ 6 નો ઘન છે અને આ 5 નો વર્ગ છે, આ 4 નો ઘન છે અને આ 3 નો વર્ગ છે. એટલે એક વખત 6 5 4 3 અને હવે આવશે 2. તો પેલા એક વખત ક્યુબ છે, એકવાર સ્ક્વેર છે, એક વખત ક્યુબ છે, એક વખત સ્ક્વેર છે. તો હવે કોણ આવશે તો કે ક્યુબ. અને 2 નો ક્યુબ કેટલો થશે 8. 322 માં 8 પ્લસ કરો કેટલા આવશે જવાબ તો કે 330. જોઈએ હજુ એક. શું છે સૌથી પહેલું કઈ ન સમજાય તો પેલા એક વખત આ પેલા બે આંકડાને જુઓ એટલે 13 ચોકોને 52 જેવું તો દેખાય છે. 130 ગુણ્યા 4 કરો તો 520 ની આસપાસનો નંબર છે. આને 5 લઈ લો, આને 27 છે તો આ 5 ગુણ્યા 5 જેવું દેખાય છે. એટલે આપણી સિરીઝ આ જ ઓર્ડરમાં છે એમ ન કહેવાય, પણ આમ ચાલી શકે એવી શક્યતા ખરા. તો શું થાય તો કે 135 ગુણ્યા ધારો કે 4 કરીએ તો 13 ચોકુ 52, 520 ને 5 ચોકુ 20 એટલે 540 તો આવે જ છે. 135 ગુણ્યા 4 એટલે 540 ને અહીંયા છે 544. તો ગુણ્યા 4 વત્તા 4 એક સિરીઝ બની. અહીંયાથી આગળ ચાલો તો 544 ગુણ્યા 5 કરો તો 4 5 20, 2 4 5 20 ને 2 22, 2 5 55 25 ને 27, 2720 અને પ્લસ 5 આ ચાલ્યું. ચલો આપણી સિરીઝ ચાલે છે ગુણાકારમાં 5 પ્લસ 5 ગુણ્યા 4 વત્તા 4 એટલે અહીંયા હશે ગુણ્યા 3 વત્તા 3 અને અહીંયા હશે ગુણ્યા 2 વત્તા 2 એટલે કે 21 દુ 42, 42 ને 2 કેટલા આવશે તો કે 44. આમ તો આપણો જવાબ ફાઇનલ થઈ ગયો કહેવાય, પણ છતાંય હજી એકવાર ચેક કરવું હોય તો કરી લેવે કે ભાઈ 4 તેરી 12, 12 ને 3 15 નો પાંચડો છેલ્લે આવે છે તો કે આવે છે, મતલબ કે આપણી સિરીઝ સાચી છે. એના પછી જોઈએ તો હજી એક વખત ડિફરન્સ છે. 189 માંથી 176 બાદ કરી નાખો તો વધે કેટલા તો કે 13. 176 અને 193 નો ડિફરન્સ. જો આમાંથી આ બાદ નથી કરવાના, આમાંથી આ બાદ કરવાના છે, ઊંધો છે નંબર. કેટલા થશે 10 ને 13 માંથી 6 જાય તો 7 એટલે કે 17. આ બે નો ડિફરન્સ કેટલો આવશે તો કે 21. આ બે નો ડિફરન્સ કેટલો આવશે 25. આટલા નંબર ઉપરથી જ આપણને ખબર પડી જાય કે ભાઈ 13, 17, 21 અને 25 મતલબ 4 નો ગેપ છે. એટલે અહીંયા કેટલા હશે તો કે 9. અહીંયા ડિફરન્સ નો ગેપ કેટલો હશે તો કે 9. હવે પ્લસ માઇનસ શું છે તો કે ભાઈ અહીંયા શું છે તો કે માઇનસ છે, અહીંયા શું છે તો કે પ્લસ છે. એક વખત માઇનસ છે, એક વખત પ્લસ છે. તો આ 9 આની અંદર શું થયા હશે તો કે પ્લસ. આ નંબરની અંદર 9 પ્લસ થયા હશે ત્યારે જઈને 189 આવ્યા હશે. એટલે આપણો જવાબ કેટલો થશે તો કે 180. આ ટાઈપિંગમાં ભૂલ છે, 180 આપણો જવાબ. પછી તો કે ભાઈ સાદુ રૂપના દાખલા શું છે તો કે 17 5 85, 18 6 108 અને 12 6 72 ઉડતા જ હોય. આમ જોરથી ફૂંક મારું ને એટલે ઉડે ઉડે ને ઉડે. ચલો સૌથી પહેલા તો શું છે તો કે ભાઈ આ ત્રણેયનો ગુણાકાર 5 6 30 ને 180 પ્લસ આનું કેલ્ક્યુલેશન કેટલું આવે તો કે 5 180 વત્તા 5 370 ના છેદમાં x.
185 છેદમાં જાય 185 દુ કેટલા થશે 370 ડાયરેક્ટ 2 આપણો જવાબ. બસ આવા જ એપ્રોચથી આપણે ગણિતના દાખલા સોલ્વ કરવાના છે દોસ્તો. સ્પીડ મેથ્સના દાખલા થોડાક ઝડપથી જવા દેશું જેથી કરીને આપણે એરિથમેટિકમાં આપણે થોડોક સમય વધારે આપી શકીએ. દોસ્તો આજનો વિડીયો થોડોક લાંબો થશે તો જરાય કંટાળતાની એરિથમેટિકના એકથી એક ચડિયાતા મસ્ત દાખલા કન્સેપ્ટ સાથે આપણે આજે શીખવાના છીએ. ચલો જોઈએ. આમ તો આ એપ્રોક્સિમેશન નો દાખલો કહેવાય કેમ કે આનો પરફેક્ટ સ્ક્વેર રૂટ નીકળતું નથી, આનો પણ પરફેક્ટ સ્ક્વેર રૂટ નીકળતું નથી, આનો પણ પરફેક્ટ સ્ક્વેર રૂટ નીકળતું નથી નીકળતું તો શું કરવાનું? તો એની આજુબાજુનો નંબર લઈ લો. આનું 49 નું થાય 7, આ થશે 5 અને આ થશે 6. 7 પંચા 35 ના છેદમાં 6 એટલે જવાબ આપણો આવશે અંદાજિત 6. કેમ કે બીજા એક ઓપ્શન એટલા બધા નજીકના આપણને પોઈન્ટમાં આપેલા નથી એટલે આપણે રાઉન્ડ ફિગરમાં આ દાખલો ગણવો પડે. પછી સૌથી પહેલા આપણે સાદું રૂપના વિડીયોમાં બધામાં શીખી ગયા દોસ્તો કે જ્યારે જ્યારે ગુણાકાર ભાગાકાર હોય ત્યારે એને એક પાંજરામાં પૂરી દેવાના. એટલે આ થશે, આનું કેલ્ક્યુલેશન કેટલું થશે? 3 × 9 ને 10 ના છેદમાં 3 ગુણ્યા 3 ચોકુ 12 ને 3 15 ના છેદમાં 4. અહીંયા આવશે 3 પંચા 15 50 ના છેદમાં 4. આ બાજુ શું વધ્યું? તો કે 15 ચોકુ 60 ને 3 63 ના છેદમાં 4 માઇનસ x પ્લસ અહીંયા આવશે 5. બસ આટલું આવી ગયું. હવે 2 ના છેદમાં 4 છે, ઉપર બાદ બાકી થશે એટલે 13 ના છેદમાં 4 આ બાજુ જતા રહેશે તો કેટલા આવશે? 5 માઇનસ 13 ના છેદમાં 4 બરાબર આપણો જવાબ. તો 13 ના છેદમાં 4 એટલે કેટલા? તો કે 5 માઇનસ 4 તેરી ને 12 અને 1 રૂપિયાના 4 કટકા કરો એટલે 25. 5 માંથી 3.25 બાદ થાય, જવાબ કેટલા આવે? તો કે 1.75. સૌથી પહેલા તો 845%. 845% એટલે 850% કાઢો 400 અને હજુ 50% 400 થાય તો 5% કેટલા થાય? તો કે 40. એટલે 40 બાદ કરો એટલે કેટલા વધશે? 360. 360 માંથી 270 બાદ થઈ જાય તો વધે 90. 90 અને 60 150. બસ જવાબ આવી. ચાલો સૌથી પહેલા આનું કેલ્ક્યુલેશન કરીએ તો કેટલા આવશે? તો કે 5 તેરી 15 અને 4 દુ 8 ઉપર આવશે 9 3 તેરી 9 ને 27 દુ 54 ગુણ્યા x બરાબર 27 છક 162. 1 થી 30 ના પાડા કડકડાટ આવડવા જોઈએ દોસ્તો આપણે બેંકની પરીક્ષાની જો તૈયારી કરતા હોય તો. એટલે x બરાબર 162 ગુણ્યા 54 ના છેદમાં 9 9 છક 54 16 છક 96 960 ને 12 બીજા 972. જવાબ આવી ગયો 972. સિમ્પ્લિફિકેશનના દાખલામાં અત્યારે શીખવાનું કંઈ નથી દોસ્તો. જે કેવી રીતે પરીક્ષામાં આપણે ગણાય એ જોવાનું છે. એના માટે આપણે ઘણા બધા ઢગલાવાળા વિડીયો મૂકેલા છે. સ્પીડ મેથ્સની એક આખી સિરીઝ શરૂઆત કરેલી છે દોસ્તો અને શોર્ટ ટ્રીક મેથ્સની એક આખું પ્લેલિસ્ટ છે જેની અંદરથી તમે બધી જ શોર્ટકટ ટ્રીક્સ આ કેવી રીતે ફાસ્ટ કેલ્ક્યુલેશન ગણી શકાય એ ગણી શકો છો. ચલો સૌથી પહેલા 17 × 5 = 85, 17 વધ્યા 17 એકા 17, 9 એકા 9, 9 પંચા 45, 459. આનું કેલ્ક્યુલેશન આવ્યું 459. 459 માંથી 39 પહેલા બાદ થઈ જાય એટલે વધે 420 અને 112% થાય 400 ના 448. જવાબ આવે આપણો 868. ચાલો બસ આ જ સ્પીડ થી આપણે ગણવાના છે. આને 18 દેખાય, અહીંયા 16 દેખાય, 18 ને 16 34 જ દેખાય આ બાજુ. આ બીજું કઈ આપણને દેખાતું જ નથી. 34 છે 510 ના ડિનોમિનેટરમાં એટલે કે છેદમાં દેખાય છે. અને હવે આપણને બધાને 17 નો પાડો આવડે છે એટલે કે 30 ના છેદમાં 2 એટલે 15 આપણો જવાબ. અહીંયા કેલ્ક્યુલેશન મનમાં જ કરી નાખવાનું, કાંઈ એમાં લખવાનું જ નથી. 15 ચોખ્ખું 60 માંથી 40 બાદ થઈ જાય તો 20 ને 20 ના છેદમાં 2 એટલે 10 ને આ તો આપણને 5 જ દેખાય છે. 5 ગુણ્યા 10 જવાબ આવી ગયો આપણો કેટલો? તો કે 50. સૌથી પહેલા ઓફ વાળો ગુણાકાર થાય, ભાગાકાર નહીં પણ પહેલા ઓફ વાળો ગુણાકાર થાય એટલે 4 તેરી 12 વધી 1 14 ચોકુ 56 1 57 572 ના છેદમાં 26 ગુણ્યા 12 માઇનસ 200.
चलो अहींया आवशे 13 दू 26 आवशे, अहींया 6 दू 12, 13 एकानो पाड़ो बोलो तो 13 ચોકું 52 ने 13 ચોકું 52, 44 ગુણ્યા 6, 44 ગુણ્યા 6 કરવાનો હોય તો 4 ગુણ્યા 6 240, 4 6 24, 240 ને 24 બીજા એટલે 264, 264 માંથી 200 બાદ થાય તો 64 આપણો જવાબ। આમ જ કેલ્ક્યુલેશન કરવાનું છે એક્ઝામમાં દોસ્તો। આટલી સ્પીડ સુધી આપણે પહોંચવાનું છે, નથી આવડતું તો આટલી સ્પીડ સુધી પહોંચવાની પ્રેક્ટિસ કરવી પડશે। 3 ચોકું 12, 3 નવા 27, 49 માં 38 ઉમેરવા હોય તો 50 માં 37 ઉમેરાય એટલે કે થાય 87। આ બાજુ આવે, આ બાજુ આમ તો જો ડાયરેક્ટ સીધો સીધો 3 છેદમાં જાય ને એટલે જવાબ આપણો 29 વાળો હોય ને આપણો જવાબ। પછી એમાં 290 સુધી એક્ઝેક્ટ પહોંચવાની જરૂર નથી, 29 વાળો એક જ જવાબ છે। આમ તો ટીક આમ જ કરાય, પણ જો છતાંય શીખવું છે તો આ બાજુ વધે શું તો કે x ના 30%, x ના 30% એટલે આ બાજુ આવે x, અહીંયા આવે 29 ગુણ્યા સોરી આ 3 છે એ પછી અહીંયા છેદમાં આવશે। ચલો x બરાબર 87 ગુણ્યા 100 છેદમાં 30, હવે આવશે 29 અને 29 ગુણ્યા 10 એટલે 290। સિમ્પ્લિફિકેશન ના દાખલા આમાં જોઈને ક્યાંય પેન જ અડાડવાની નહીં। ચલો કેટલા આવશે તો કે 4 એકાનો પાડો બોલો તો 4 6 24, 4 8 32, 68 અને 18 6 108, 68 માઇનસ 108 પ્લસ 13 31 નું વર્ગમૂળ આપણને સોરી ઘનમૂળ આપણને મોઢે આવડવું જોઈએ। 1 થી 20 ના ઘનમૂળ તો આવડવા જ જોઈએ। ચલો 68 ને 11 થશે 79, 108 માંથી 79 બાદ કરો એટલે આવશે કેટલા 21 ને 8 29, પણ આ 108 કેવા છે તો કે માઇનસ છે, જવાબ આપણો આવશે માઇનસમાં એટલે કે -29। 1512 ભાગ્યા 36 પ્લસ 44 ગુણ્યા 32, ચલો 18 દુ 36 અને 7 2 7 14, 2 5 10 ને 2 6 12। હવે આપણને 18 એકાનો પાડો આવડે તો 18 ચોકું 72 ને 18 દુ 36, 42 વત્તા 44 ગુણ્યા 32, 44 ગુણ્યા 32 કેવી રીતે કરવાના આપણે શોર્ટકટ ટ્રીકના વિડીયોમાં દોસ્તો શીખડાવેલું જ છે, છતાં એક વખત ગુણાકારની શોર્ટકટ, આ શોર્ટકટ ટ્રીક આખી જિંદગી કામ આવશે। 2 ડિજિટની સાથે 2 ડિજિટના ગુણાકારની શોર્ટકટ ટ્રીક આખા ગણિતમાં કામ આવશે દોસ્તો। ક્યારેય આમ ઝીરો મૂકીને ક્યારેય ગણતરી કરવાની નહીં અને ગણતરી કરવી નહીં પડે। સૌથી પહેલા આ બેનો ગુણાકાર કરો, 2 ચોકું 8, પછી બેનો ચોકડી ગુણાકાર કરી અને બેનો સરવાળો, 4 દુ 8 અને 4 તેરી 12, 12 ને 8 કેટલા થશે તો કે 20 અને વધી આવશે તો કે 2 અને પછી આવશે આ બેનો ગુણાકાર, 3 ચોકું 12 ને 2 14, 14 0 8 અને પ્લસ 42 આ 1450 આપણો જવાબ। दोस्तों सिम्प्लिफिकेशन ना दाखला અત્યારે આપણે શીખતા નથી, આપણે ગણીએ છીએ। શીખવા માટેના અલગ ઘણા બધા સેશન આપણે લીધેલા છે દોસ્તો, તો એની અંદર તમે શીખીને ભરપૂર પ્રેક્ટિસ કરી લેજો। આ સ્પીડ આપણી એક્ઝામ ની અંદર શું એપ્રોચ હોવો જોઈએ એના માટેનું આજનું સેશન છે દોસ્તો, શીખવા માટેનું નથી। ચલો આ બેને પૂરી દીધા ગુણાકાર છે એટલે કેટલા આવશે 5 8 40, 40 ને 5 45 ના છેદમાં 8, અહીંયા વધ્યા ગુણ્યા 2 તેરી 6, 6 ને 2 8 ના છેદમાં 3, આ તો બે ઉડી ગયા ને આ આવશે કેટલા આવશે તો કે 15, એટલે આવું કઈક વધ્યું 15 માઇનસ 9 પૂર્ણાંક 1 ના છેદમાં 5 વત્તા 5 પૂર્ણાંક 1 ના છેદમાં 2 બરાબર કેટલા। તો આપણે અપૂર્ણાંકના સરવાળા બાદબાકીમાં શીખી ગયા છે દોસ્તો કે પહેલા પૂર્ણાંકના સરવાળા બાદબાકી કરી નાખો એટલે કે 15 માંથી 9 જાય 6, 6 ને 5 11, કૌંસમાં કેટલા વધશે તો કે કૌંસમાં એક આ માઇનસ 1 ના છેદમાં 5, આ 9 તો ઉડી ગયો, 9 તો થઈ ગયો 5 અને અહીંયા આવશે પ્લસ 1 ના છેદમાં 2। હવે શું આવશે તો કે 1 ના છેદમાં 2 માંથી 1 ના છેદમાં 5 આવું બાદ થઈ જાય એટલે કે કેટલા આવશે તો કે 11 પ્લસ 5 દુ 10, 5 માંથી 2 જાય તો 3, 11 પૂર્ણાંક 3 ના છેદમાં 10 આપણો જવાબ। આપણે આજે એરિથમેટિક ના દાખલામાં વધારે ટાઈમ આપવાનો છે દોસ્તો, દરેક દાખલો ડીપમાં ડિટેલમાં કન્સેપ્ટ થી શીખવાનો છે। ચલો આવે છે હવે ડેટા ઇન્ટરપ્રિટેશન। હવે પછીના બધા જ દાખલા અંગ્રેજી અને ગુજરાતી બંને લેંગ્વેજમાં હશે દોસ્તો, એટલે ગુજરાતી વિદ્યાર્થી મિત્રોને પણ ઇંગ્લિશ જોઈને આમાં ભાગી જવાની જરૂર નથી, કેમ કે બેંકની પરીક્ષાનું પેપર પણ ગુજરાતીમાં પૂછાય છે દોસ્તો। ચલો આલેખ
એટલે કે ગ્રાફ. ધ ગ્રાફ શોઝ ધ ટોટલ નંબર ઓફ ઓર્ડર રિસીવ્ડ બાય 5 રેસ્ટોરન્ટ A B C D and E. રીડ ધ લાઇન ગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ. પાંચ અલગ અલગ રેસ્ટોરન્ટ છે A B C D અને E, અને એ પાંચે પાંચ અલગ અલગ રેસ્ટોરન્ટ કંઈક ઓર્ડર લે છે. તો કેટલા ઓર્ડર લે છે? તો કે એ રેસ્ટોરન્ટ છે એ અહીંયા 72 ઓર્ડર લે છે. બી રેસ્ટોરન્ટ છે એ 60 ઓર્ડર લે છે. સી રેસ્ટોરન્ટ છે એ 80 ઓર્ડર લે છે. ડી રેસ્ટોરન્ટ છે એ 96 ઓર્ડર લે છે અને ઈ રેસ્ટોરન્ટ છે એ 88 ઓર્ડર લે છે. હવે જો આને સહેલું બનાવવું હોત, આ ગ્રાફને સહેલો બનાવવો હોત, તો આ જે ગેપ છે એ કાં તો 10-10 ના હોત, કાં તો 25-25 ના હોત, કાં તો 1-1 ના હોત, કાં તો 5-5 ના હોત. અત્યારે તમે ધ્યાનથી જુઓ તો આ 1-1 ના નથી, 5-5 ના નથી, 4-4 ના ગેપ છે. એટલે 40 પછી અહીંયા જો ક્યાંય ટપકું હોત તો 44 થાય, અહીં ક્યાંય ટપકું હોત તો 48 થાય, આ 52 થાય, આ 56 થાય, અને 56 પછીની લાઈનમાં છે આ થઈ ગયા તમારા 60. આ તો લખેલા છે. ધારો કે એક્ઝામમાં લખેલા ન હોય તો આપણે સૌથી પહેલા તો આ ગણવું પડે ને આ જોવું પડે કે આના બરાબર કેટલા થાય. એટલે આ એક અત્યારે તમે રફ બુકમાં લખી લ્યો, જે આપણને આગળના બધા જ દાખલામાં, બધા જ ક્વેશ્ચનમાં આપણને કામ આવશે કે એ બરાબર કેટલા, બી બરાબર કેટલા. બસ આ ડેટા છે, આના ઉપરથી આપણે ડેટા ઇન્ટરપ્રિટેશન સોલ્વ કરવાનું છે. ચલો, સૌથી પહેલા શું છે? તો કે ફાઇન્ડ ધ એવરેજ નંબર ઓફ ઓર્ડર રિસીવ્ડ બાય A, B and D. A, B અને D દ્વારા મેળવેલ ઓર્ડરની સરેરાશ શોધો. A, B અને D દ્વારા મેળવેલ ઓર્ડરની સરેરાશ માટે પહેલા તો ત્રણેયનો સરવાળો જોશે. A, B અને D. A કેટલો છે? 72, B છે 60 અને D કેટલો છે? તો કે 96. અને આ ત્રણેયનો સરવાળો કેટલો થશે? 6 ને 2 8, 7 ને 6 13 ને 9 6 ને 2 8, 228 ના છેદમાં 3. શું કામ? કેમ કે આપણે સરેરાશ ગોતવાની છે. સરેરાશ કેટલી આવશે? 3 × 7 = 21 ને 3 × 6 = 18. 76 આપણો જવાબ થઈ ગયો. આ રહ્યો ડી ઓપ્શન. બરાબર. જોઈએ હજુ એક દાખલો ડેટા ઇન્ટરપ્રિટેશનનો. ચલો, બીજા દાખલામાં શું કીધું છે? ડી ને મળેલા ઓર્ડરમાંથી 25% શાકાહારી ઓર્ડર છે અને બાકીના નોનવેજ ઓર્ડર છે. તો ડી ને મળેલા નોનવેજના ઓર્ડર શોધો. ચલો, ડી રેસ્ટોરન્ટને પહેલા તો મળ્યા કેટલા ઓર્ડર ટોટલ? તો કે ભાઈ ડી રેસ્ટોરન્ટને કેટલા ઓર્ડર મળ્યા છે? 96. એમાંથી વેજ છે ને નોન વેજ છે. જે 25% છે એ વેજ છે અને બાકીના એટલે કેટલા? તો કે બાકીના એટલે 75%. હવે આપણને શું કીધું છે? ડી ના નોનવેજના ઓર્ડર કેટલા? નોનવેજના ઓર્ડર કેટલા? તો કે 96 × 75%. 75% એટલે આપણા શોર્ટકટ ટ્રીકના વિડીયોમાં બધાને ખબર હશે દોસ્તો કે 75% કાઢવાના હોય ત્યારે 3/4 સાથે એને ગુણી નાખવાના. 24 ચોકુ 96 ને 24 તેરી 72. એટલે ડી ના નોનવેજના ઓર્ડર કેટલા હશે? તો કે 72. જો અરિથમેટિકના બહુ મસ્ત દાખલા ગણવાના છે દોસ્તો, એટલે જરાય હિંમત હારી જતા નહીં. આપણે ડિટેલમાં આજે અરિથમેટિકને શીખવાનું છે અને દરેક ચેપ્ટરના દરેક દાખલા આપણે સોલ્વ કરતા જાશું, જેટલા આપણને ગયા વર્ષે પૂછાયેલા છે. એટલે 35 માંથી 35 માર્ક ગણિતમાં આવે દોસ્તો પ્રિલિમ્સમાં. કેમ કે સાચી કોમ્પિટિશન છે ને હવે એરિથમેટિક થી જ મેરિટ નક્કી થાય. શું કામ? કેમ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ એરિથમેટિક થી ડરતા હોય, ગભરાતા હોય, ભાગતા હોય. શું કામ ભાગતા હોય? કેમ કે ટાઈમ ઓછો હોય ને ચેપ્ટર કેટલા બધા કરવાના હોય. તો એનો મતલબ એવો કે આ તો બધાએ કરી લીધેલું છે. ડેટા ઇન્ટરપ્રિટેશન, રેશિયો આવડે, એવરેજ આવડે, થોડીક સરવાળામાં તમારી માસ્ટરી હોય, થોડુંક પર્સન્ટેજ કાઢતા તમને ફાસ્ટ કેલ્ક્યુલેશન આવડતું હોય, ને સ્પીડ મેથ્સમાં તમારી ફાસ્ટ માસ્ટરી હોય એટલે તમને ડેટા ઇન્ટરપ્રિટેશન આવડે. ક્વેશ્ચનને સમજતા આવડે એટલે ડેટા ઇન્ટરપ્રિટેશન આવડે. બીજું એમાં કઈ અઘરું નથી. પછી સ્પીડ મેથમાં સિમ્પ્લિફિકેશન આપણને લગભગ બધાને મોટા ભાગના આવડતું હોય. એટલી બધી શોર્ટકટ ટ્રિક્સના વિડીયો આપણે પણ બનાવેલા છે દોસ્તો, જેની પ્રેક્ટિસ આપણે જો કરી હોય તો આપણને સ્પીડ મેથ્સનું કેલ્ક્યુલેશન ફાસ્ટ આવડતું જ હોય. તો હવે વધે શું? તો કે વધે એરિથમેટિક. હવે એરિથમેટિકની જ સાચી કોમ્પિટિશન છે. એમાં કેટલા 10 કે 12 પ્રશ્નો પૂછાય, એમાંથી આપણને મેક્સિમમ 8 કે 9 આપણા સાચા પડી જાય તો આપણે મેરિટમાં આવવાના ચાન્સ વધી જાય દોસ્તો. કેમ કે આ તો બધાએ કર્યું જ હોય ને, આ તો બધાને આવડતું હોય, બધાએ કર્યું હશે. બરાબર છે. અને જે ટાઈમ આપણને આપેલો છે 20 મિનિટની અંદર 35 ક્વેશ્ચન કરવાના, તો 20 મિનિટમાં 35 ક્વેશ્ચન કરવા માટે મોટા ભાગના વિદ્યાર્થીઓની સ્ટ્રેટેજી એવી હોય કે પહેલા સ્પીડ મેથ પતાવે. અને સાચી સ્ટ્રેટેજી જ છે, એમાં જરાય ખોટું નથી. પહેલા સ્પીડ મેથ જ પતાવવાનું. પણ જો સ્પીડ મેથમાં તમારી 20 મિનિટ વપરાઈ જાય
એટલે એરિથમેટિકનો વારો જ ન આવે. એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ એરિથમેટિકથી આમ ગભરાય છે. તો સાચી કોમ્પિટિશન ત્યાં જ છે. સ્પીડ મેથને 10 થી 12 મિનિટમાં પતાવ્યા પછી 8-9 મિનિટ આપણી પાસે વધે તો એને એરિથમેટિકમાં આપણે કેમ વાપરવી. હવે ફાઇન્ડ ધ રેશિયો ઓફ ઓર્ડર્સ રિસીવ્ડ બાય ઈ ટુ ઓર્ડર્સ રિસીવ્ડ બાય બી એન્ડ ડી ટુગેધર. ઈ ને મળેલા ઓર્ડર અને બી અને ડી ને મળેલા ઓર્ડરનો ગુણોત્તર શોધો. એટલે કે ઈ ને મળેલા ઓર્ડર અને બી અને ડી ને બેયને સાથે મળેલા ઓર્ડરનો ગુણોત્તર એટલે કે રેશિયો ગોતવાનો છે. તો ઈ ને કેટલા ઓર્ડર મળ્યા છે? આર્યા 88. અને બી અને ડી ને જો ડાયરેક્ટ સરવાળો જ કરું છું. હવે આપણે નાનાથી આપણને ખબર જ છે કે ડાયરેક્ટ સરવાળો કેટલો થાય બી અને ડી નો 96 અને 60 કેટલા થશે? 156. તો રેશિયો આપણો કંઈક આવો આવે. આ 4 થી ડિવાઈડ થાય એટલે 22 અને આ 4 થી ડિવાઈડ થશે તો કેટલા આવશે? 4 તેરી 12 અને 4 નવા 36. તો આપણું ઈ અને બી અને ડી નો રેશિયો કેટલો આવી ગયો? તો કે 22:39. બરાબર છે? જોઈએ હજુ એક છે ડીઆઈ નો ક્વેશ્ચન. એ અને ઈ ને મળેલા ઓર્ડર બી અને સી ને મળેલા ઓર્ડર કરતા કેટલા ટકા વધુ કે ઓછા છે તે શોધો. પેલા તો એ અને ઈ ને મળેલા ઓર્ડર એટલે કે એ પ્લસ ઈ, બી અને સી ને મળેલા ઓર્ડર કરતા એટલે કે બી પ્લસ સી કરતા કેટલા ટકા વધુ કે ઓછા છે તે શોધવાનું છે. પેલા તો એ અને ઈ ને મળેલા ઓર્ડર છે કેટલા? એ ના 72 અને ઈ ના 88. કેટલા છે? તો કે 160 છે. બી અને સી ના કેટલા છે? તો કે બી ના 60 છે અને સી ના 80 છે. એટલે 8 ને 6 14 140 છે. હવે જોજો, હવે મોટા ભાગના પ્રશ્ન અહીંથી વિદ્યાર્થીઓ ભૂલ કરે, આમ કરી નાખે 160 ના છેદમાં 140 અને ગુણ્યા કરી નાખે સીધા 100. પ્રશ્ન વાંચ્યો જ નથી. પ્રશ્ન શું પૂછ્યો ને આવો પાછો આનો જવાબ આવતો ઓપ્શન ને આપણને કદાચ આપ્યો હોય, અત્યારે નથી આપ્યો, કદાચ આપ્યો હોય તો તમે ડાયરેક્ટ સીધો જવાબ ટીક કરી નાખો. પ્રશ્ન છે, પ્રશ્નની અંદર આ બહુ મહત્વનું. એ અને ઈ ના ઓર્ડર બી અને સી ના ઓર્ડર કરતા વધુ ઓછા સંખ્યામાં કેટલા છે? તો કે 20 વધારે છે. ટકામાં કેટલા છે? તો કે આ 20 છે કેટલા છે? તો કે 140 છે. 20 છે 140 છે. કેટલા ટકા વધારે કહેવાય? તો કે 2/14 એટલે કે 1/7. અને આપણા પર્સેન્ટેજની શોર્ટકટ ટ્રીકના વિડીયો જે વિદ્યાર્થી મિત્રોએ જોયેલા એની પ્રેક્ટિસ કરેલી અને ફૂલ કોન્ફિડન્સ છે કે 1/7 એટલે અમે 14.28 ટીક કરીને આવતા રહેશું. જો 14.28 નહીં આપેલું હોય તો અમે આવું કંઈક ગોતશું, 14.2/7. આવું જ્યાં દેખાય એટલે 1/7 ભાગ કયો. રેસ્ટોરન્ટ એક્સ અને એક્સ ને એ કરતા 33.37 આ 33.37 ને 33.33%. રેસ્ટોરન્ટ એ ને એ કરતા 33.33% વધુ તો ત્રીજો ભાગ થાય ને. 33.37 માં એક્ઝેક્ટ ત્રીજો ભાગ ન થાય. વધુ ઓર્ડર મળ્યા અને રેસ્ટોરન્ટ વાય ને ઈ કરતા 12.5% વધુ ઓર્ડર મળ્યા. એક્સ અને વાય ને મળેલા કુલ ઓર્ડર શોધો. ચલો પેલા તો એક્સ ને મળ્યા કેટલા ઓર્ડર? તો કે એ રેસ્ટોરન્ટ કરતા 33.33% વધારે મળ્યા. વાય ને કેટલા મળ્યા? તો કે બી રેસ્ટોરન્ટ કરતા ઈ કરતા સોરી વાય ને કોના કરતા? ઈ કરતા. ઈ રેસ્ટોરન્ટ કરતા કેટલા વધારે મળેલા છે? 12.5%. તો પેલા તો એક્સ ને કેટલા ઓર્ડર મળેલા છે? તો કે એ ને મળ્યા કેટલા? 72. 72 ના 33.33%. 72 ના 33.33% એટલે 72 નો ત્રીજો ભાગ એટલે 24. એટલે એક્સ ને મળેલા ઓર્ડર થાય 96. વાય ને મળેલા ઓર્ડર કેટલા? તો કે વાય ને મળેલા ઓર્ડર ઈ ના, ઈ એટલે કેટલા? તો કે 88. 88 ના 12.5%. 12.5% એટલે પર્સન્ટેજના આપણે વિડીયોની અંદર જોઈ ગયા કે 12.5% એટલે સીધો 8મો ભાગ થાય. 8મો ભાગ એટલે 11. તો વાય ને મળેલા ઓર્ડરની સંખ્યા થઈ ગઈ 99. એક્સ અને વાય ને મળેલા કુલ ઓર્ડર કેટલા? 195 એટલે 195. જવાબ આપણો આવશે બી. રાઈટ. હજુ એક જોઈએ. હા, હવે આવે છે એરિથમેટિક. બહુ જ ઇમ્પોર્ટન્ટ દોસ્તો. આમાં એક નાનકડો પોઝ લઈને પછી ચાલુ કરવું હોય તો કરજો. કેટલા બધા ચેપ્ટર છે. સિમ્પલ ઇન્ટરેસ્ટ છે, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ છે, ટ્રેન છે, બોર્ડ્સ એન્ડ સ્ટ્રીમ છે, એવરેજ છે, રેશિયો પ્રપોઝન છે, મિક્સર અને એલિગેશન છે,
પછી પેલું મેન્સ્યુરેશન એરિયા છે, ઘણા બધા ચેપ્ટરની અંદર આજે આવી ગયા છે દોસ્તો, અને બધા ચેપ્ટરમાંથી એક દાખલો પૂછેલો છે. તો દરેક ચેપ્ટરનું બેઝિક પણ આપણે શીખતા જઈએ અને એ દાખલાને કેવી રીતે સોલ્વ કરવો એ પણ આપણે જોતા જઈએ. મેન અત્યારે એરિથમેટિકની જ ફાઇટ છે. સૌથી પહેલા તો એરિથમેટિકમાં પ્રશ્નને સમજવો પડે કે શું છે. શું પ્રશ્ન છે જુઓ. એપ્રિલ 2019માં એક માણસ પાસે 17,500 રૂપિયા છે અને એપ્રિલની શરૂઆતમાં તેમાં દર વર્ષે 20%નો વધારો થાય. જો માણસ એપ્રિલ 2021માં કુલ રકમના 60% ખર્ચ કરે તો એપ્રિલ 2021ના અંતે માણસ પાસે કુલ રકમ કેટલી હશે? પહેલા તો એપ્રિલ 2019માં, હવે આપણે થોડુંક શાંતિથી લેશું કેમ કે આપણને એરિથમેટિક સમજતું જવું છે. 17,500 રૂપિયા છે. એપ્રિલની શરૂઆતમાં તેમાં વધારો થઈ જાય. જો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એપ્રિલની શરૂઆતમાં જેમાં કેટલા ટકાનો વધારો થઈ જાય છે? 20%નો વધારો થઈ જાય. એટલે પહેલી વખતે 20%નો વધારો થાય એટલે 17,500ના 20% આપણને કેવું ન પડે, આપણે ટકા નહીં કાઢવાના, આપણે ભાગ જ કાઢવાનો સીધો. પાંચમો ભાગ થાય ને 17,500 ભાગ્યા 5 એટલે 3500 આપણને મોઢે આવડવા જોઈએ. એટલી આપણી માસ્ટરી આવી જવી જોઈએ જ્યાં સુધીમાં બેંકની પરીક્ષા આપવા જઈએ ત્યાં સુધીમાં. એટલે 17 ને 3 20 ને 21,000 રૂપિયા પહેલા વર્ષના અંતે એટલે કે એપ્રિલ 2020માં થયા. પાછા 20% વધ્યા. પાછા 20% વધ્યા એટલે 21,000ના 20% વધે એટલે થઈ ગયા આપણી પાસે 4,200 એટલે 25,200. આ ક્યારે થયા? આ ક્યારે થયા? એપ્રિલ 2021માં. એપ્રિલ 2021ના સ્ટાર્ટિંગમાં. પછી આપણે શું કીધું? જો માણસ એપ્રિલ 2021માં કુલ રકમના 60% ખર્ચ કરે. કુલ રકમ એટલે કેટલી? તો કે એને મળી છે એટલી 25,200. એના 60% ખર્ચ કરે તો એપ્રિલ 2021ના અંતે, એટલે કે આ પર્સન્ટેજ વધી ગયા પછીના ખર્ચો થઈ ગયા પછી, એટલે કે અંતે એપ્રિલ 2021માં એની પાસે કેટલા રૂપિયા હશે? હવે 25,200 માંથી 60% વાપરી નાખે. 60% કાઢીને બાદ ન કરે, આપણે બુદ્ધિ લગાડે. 60% કાઢીને બાદ નથી કરવા, અમારે સીધા આના 40% કાઢી લેવા છે. 25,200 ના 40% કાઢો એટલે 25,200 ગુણ્યા 40/100. ચલો આ એક 0 આવે ને 252 ગુણ્યા 4 કરો એટલે 4 દુ 8 અને 25 ચોકુ 100. 10,080. એરિથમેટિકના દરેક દાખલા આપણે આવી રીતે શીખીએ દોસ્તો, નિરાતે એકદમ શાંતિથી, જરાય ઉતાવળ કર્યા વગર. હવે શું છે? એ અને બી એ અમુક રકમથી ધંધાની શરૂઆત કરે છે 9 મહિના પછી. પાર્ટનરશિપનો છે દાખલો. પાર્ટનરશિપ ચેપ્ટરનું બેઝિક આમાં થોડું કઈ બેઝિક આવડતું હોય ને તો આ દાખલો એકદમ ઈઝી જ દેખાય એવો છે. કેમ કે બેઝિક શું છે પાર્ટનરશિપ ચેપ્ટરનું? તો કે કોઈ પણ બે વ્યક્તિ ધંધાની શરૂઆત કરે અને જેટલું રોકાણ કરે, ધારો કે એ છે એને 1,000 2,000નું રોકાણ કર્યું, બે 1,000નું રોકાણ કર્યું, તો નફો એને એના રોકાણના ગુણોત્તરના પ્રમાણમાં આવે, એટલે કે રેશિયોના પ્રમાણમાં આવે. બે જેમ એક બરાબર છે. કેમ કે ભાઈ એ 2,000નું રોકાણ કરે, બે 1,000નું રોકાણ કરે, તો એને નફો તો 2:1 ભાગમાં જ આવે ને. આ એ ડબલ જ લઈ જાય ને આના કરતા, કેમ કે રોકાઈને વધારે. હવે એમ કે હું તો 9 મહિના માટે જ રોકીશ અને બી એમ કે હું 12 મહિના માટે રોકીશ, તોય બેના જ રેશિયો આવે નહીં. તો હવે ફરી જાય. શું ફરી જાય? તો એ છે એનો રોકાણ ગુણ્યા સમય. કેમ કે સમય બેયનો અલગ અલગ છે. હવે એનો નફો 9 દુને 18 જેટલો થાય અને બી નો નફો 12 એકા 12 જેટલો. એટલે હવે નફો છે એ 3:2 ના પ્રમાણમાં વેચાશે. આ એનું બેઝિક, પાર્ટનરશિપનું બેઝિક, કે ભાઈ જેટલું રોકાણ કરે પછી જેટલો સમય સુધી રોકાણ કરે એ બેયના ગુણાકાર જેટલો એનો નફો ગણાય. હવે આ દાખલો જોઈએ આપણે. એ અને બી એ અમુક રકમથી ધંધો શરૂ કર્યો. ચાલો, એ અને બી 9 મહિના પછી એ ધંધો છોડી દીધો. 1 વર્ષના અંતે એ અને બી નો નફાનો હિસ્સો 9:16 ના ગુણાંકમાં છે. 1 વર્ષ પછી આ બેનો રેશિયો આપણને આપી દીધો છે. એ અને બી ના રોકાણનો ગુણોત્તર અનુક્રમે શોધો. એટલે આ આપણે ગોતવાનું છે. એ અને બી ના રોકાણનો ગુણોત્તર. એ અને બી ના રોકાણનો ગુણોત્તર માટે એટલી આપણને બેઝિક ખબર હોવી જોઈએ કે જો મને કોઈ પણ રીતે એના છેદમાં બી મળી જાય તો એને એ જેમ બી કહેવાય. આપણે રેશિયોના બેઝિકમાં આપણને આટલી ખબર હોવી જોઈએ. કોઈ પણ રીતે મને એના છેદમાં બી મળી જાય તો એ જેમ બી કહેવાય. હવે એ છે એને ધારો કે એ રૂપિયા રોક્યા ને બી છે એને ધારો કે બી. હવે એને એક્સ ને વાય લ્યો તો ચાલે, એમ ને એન લ્યો તો ચાલે, તમને મજા આવી અક્ષર મૂકો તો ચાલે. એ છે એને કેટલા રૂપિયા રોક્યા આપણને ખબર નથી, એ રૂપિયા રોક્યા.
કેટલા સમય માટે રોક્યા? તો કે 9 મહિના માટે રોક્યા. બી છે એને આખું વર્ષ રોક્યા. કેમ કે બી છે એને વર્ષના અંતે નફો લીધો અને એ 9 મહિના પછી એ છે એને તો ધંધો છોડી દીધો. તો એનું કુલ રોકાણ કેટલું થયું? કે તો કે 9 એ જેટલું થયું. બી નું કુલ રોકાણ કેટલું થયું? તો કે 12 બી જેટલું થયું. બરાબર. તો એનું કુલ રોકાણ 9 એ અને બી નું કુલ રોકાણ 12 બી, આ બે કયા રેશિયોના બરાબર થયા? તો કે આ બે છે એ 9:16 ના રેશિયોના પ્રમાણમાં આ બેને પ્રોફિટ ડિવાઈડ થાય. બરાબર છે. મતલબ કે 9a ના છેદમાં 12b બરાબર 9 ના છેદમાં 16 કહેવાય. હવે એ અને બી જો આપણને મળી જાય તો 9 ગુણ્યા 12, આ 12 સામે જતા રહે, આ 9 છે સામે જતા રહે, એટલે 16 ગુણ્યા 9, આ બે ઉડે અને એ અને બી નો રેશિયો કેટલો થાય? તો કે 3/4. તો એ જેમ બી એ શરૂઆતમાં કયા રેશિયોમાં રોકાણ કરેલું હશે? તો કે 3/4 માં. એરિથમેટિક નું બહુ બેઝિક, પાર્ટનરશિપની આમાં શરૂઆત જ અહીંથી થાય દોસ્તો. બરાબર છે. તો એના આપણે પાર્ટનરશિપને બહુ જ ડિટેલમાં શીખશું દોસ્તો. એરિથમેટિકના મેન્સ લેવલ સુધીના દાખલા બધા આપણે ગણવાના છીએ દોસ્તો. તો ત્યાં સુધી પેલા બેઝિક આપણે પ્રિલિમ્સમાં કેવું પૂછાય? તો કે પ્રિલિમ્સમાં આવું પૂછાણું હતું ગયા વર્ષે 2024 નું. આમ જોગાનું જોગ આજે 24 એપ્રિલ જ સોરી 24 ઓગસ્ટ જ છે. 24 ઓગસ્ટ 2024 નું પેપર છે. તો આજે 24 ઓગસ્ટ 2025 છે. એ બી અને સી મળીને એક કામ 4 દિવસમાં પૂરું કરી શકાય છે. ટાઈમ એન્ડ વર્કનો દાખલો છે. ટાઈમ એન્ડ વર્કનો દાખલો કરવા માટે થોડોક બેઝિક કન્સેપ્ટ ટાઈમ એન્ડ વર્કનો જોઈ લઈએ આપણે. ટાઈમ એન્ડ વર્કનો કન્સેપ્ટ શું છે? તો કે કોઈ વ્યક્તિ એ છે એ જો 10 દિવસમાં કામ પૂરું કરે, કોઈ વ્યક્તિ એ નામ મકાન ચણવાનું કીધું હોય ને આખું મકાન એ 10 દિવસમાં ચણી નાખે. બરાબર. તો એ કોઈ એક વ્યક્તિ 10 દિવસમાં કામ પૂરું કરે તો એનું એક દિવસનું કામ કેટલું થાય? તો કે એ એક દિવસમાં 10મા ભાગ જેટલું કામ કરે. માઈગ્રી એક દિવસમાં કેટલા ભાગ જેટલું? 10મા ભાગ જેટલું કામ કરે. કોઈ વ્યક્તિ બી કોઈ એક કામ 6 દિવસમાં એકલું પૂરું કરે, 6 દિવસમાં આખું કામ પૂરું કરી નાખે, તો એ વ્યક્તિ બી એક દિવસમાં કેટલું કામ પૂરું કરે? તો કે એક દિવસમાં 6ઠ્ઠા ભાગ જેટલું કામ પૂરું કરે. હવે આ બે સાથે મળીને વર્ક કરે, એ અને બી બે સાથે મળીને વર્ક કરે. જોજો લોજિકલી જોજો, બહુ જ બેઝિક કન્સેપ્ટ મસ્ત છે. બે સાથે મળીને કામ કરે. એ એકલો જ 10 દિવસમાં કામ પૂરું કરી નાખતો, તો બી એકલો હોય તો 6 દિવસમાં કામ પૂરું કરી નાખતો. બે ભેગા થાય તો બે 16 દિવસ થાય. કોઈ દિવસ 10 દિવસથી વધી જાય? ન વધે. તો શું થાય? તો કે 10 દિવસ કરતા ઓછા લાગે. કેમ કે હવે બેની સ્ટ્રેન્થ આવી ગઈ ને, બે ભેગા થઈને કામ કરશે. 6 દિવસ કરતા ઓછા લાગશે. કેમ કે એ પણ છે બી ભેગો, બી એકલો જ 6 દિવસમાં તો કામ પતાવી નાખે. એ પણ છે બી ભેગો, તો 6 દિવસ કરતા ઓછા કામ લાગશે. તો એ અને બી બે સાથે મળીને કામ કરે તો ગોતવું કેમ કેટલા દિવસમાં કામ? તો ત્યારે હંમેશા એ અને બી ના ભાગનો સરવાળો કરવાનો, નહીં કે દિવસોનો. દિવસોનો સરવાળો કરો તો 16 થાય. તો એક દિવસના ભાગનો સરવાળો કરવાનો. એટલે એક દિવસનું કામ એ નું 1/10 અને બી નું 1/6. બેયનું થઈને સાથે મળીને કામ એક દિવસનું કેટલું થયું? તો કે 30 લસા આવે, 10 તેરી 30 અને 5 6 30, એટલે કે 8/30, એટલે કે 4/15. આ શું આવ્યું? હજુ આ દાખલો ચાલુ જ નથી કર્યો આપણે. આ તો કન્સેપ્ટ જોઈએ. આ 4/5 શું આવ્યું? તો કે સરવાળો આપણે શેનો કર્યો હતો? તો કે સરવાળો આપણે ભાગનો કર્યો હતો. તો 4/15 પણ શું આવ્યું? એ ભાગ આવ્યો. કયો ભાગ આવ્યો? તો કે બે સાથે મળીને કરે તો આટલું કામ એક દિવસમાં પૂરું કરી શકે. જો આટલું કામ એક દિવસમાં પૂરું કરી શકે તો આખું કામ 15/4 દિવસમાં કરી શકે. આ એનો ટાઈમ એન્ડ વર્કનો બેઝિક કન્સેપ્ટ છે. હવે આ દાખલો જોઈએ આપણે કે એ બી અને સી સાથે મળીને એક કામ 4 દિવસમાં કરે છે. એટલે કે એ બી સી નું એક દિવસનું કામ કેટલું થાય? તો કે આ બાજુ લખીએ. આખું કામ જો બે સાથે મળીને 4 દિવસમાં કરી શકે તો એક દિવસનું કામ બેનું કેટલું? ત્રણેયનું કેટલું થાય? તો કે 1/4. જ્યારે બી અને સી મળીને તે કામ 20/3 દિવસમાં કરી શકે.
બી અને સી છે એ 20/3 દિવસમાં કામ પૂરું કરી શકે, મતલબ કે એક દિવસનું કામ બી અને સી નું કેટલું થયું? તો કે 3/20. જો સરવાળા બાદબાકી કરવાના હોય તો દિવસોના આપણે ક્યારેય નહીં કરી શકીએ. કેના કરશું? ભાગના કરશું. બરાબર છે. તો આપણને કીધું કે એ એકલો 60% કામ કેટલા દિવસમાં કરે? તો પેલા 100% કામ કેટલા દિવસમાં કરે એ ખબર પડી જાય, તો 60% કેટલા દિવસમાં કરે એ પણ ખબર પડી જાય. 100% કામ કેટલા દિવસમાં કરે એના માટે એ બી અને સી, એ બી અને સી માંથી જો આપણે બી અને સી નું કામ બાદ કરી નાખીએ તો આપણને એ નું કામ મળી જાય. ચલો, એ બી અને સી ત્રણેયનું એક દિવસનું કામ છે કેટલું? 1/4. બી અને સી નું એક દિવસનું કામ છે કેટલું? તો કે 3/20. બરાબર. ચલો, લસા કેટલો આવશે? 20. 5 માંથી 3 ગયા તો 2, એટલે કે 1/10 બરાબર એ. આ શું આવ્યું? તો કે એ પેલા દિવસે 10મા ભાગનું કામ કરી નાખશે. 10મા ભાગનું કામ એકલો કરી નાખે તો આખા કામની એ ની કેપેસિટી કેટલી થઈ? તો કે 10 દિવસની થઈ. આખું કામ એટલે કે 100% કામ એ એકલો 10 દિવસમાં કરી નાખે તો 60% કામ કરવાનું હોય તો કેટલા દિવસ લાગે? એને 6 દિવસ લાગે. જવાબ આવી ગયો આપણો 6 દિવસ. આ તો આપણે એનો કન્સેપ્ટ સમજ્યા, થોડોક શીખા એટલે આપણને વાર લાગે. ચાલો, ટ્રેનનો બેઝિક કન્સેપ્ટ એક વખત જોઈ લઈએ. ટ્રેન માટે સૌથી પહેલા તો ઝડપ, સ્પીડ, ટ્રેનની લેન્થ. ટ્રેનની લેન્થ એટલે ટાઈમ ગુણ્યા સ્પીડ. પછી ટ્રેનની સ્પીડ એટલે લેન્થ અપોન ટાઈમ, અને ટાઈમ એટલે લેન્થ અપોન સ્પીડ. આ બધા આમ થોડું બધાને આવડતું હશે, ખબર હશે કે ભાઈ જ્યારે આપણે લેન્થ અથવા તો ડિસ્ટન્સ ગોતવાનું હોય, અમે લેન્થ શું કામ લખી? ટ્રેનની ડિસ્ટન્સ શું કામ લખી? ખરેખર તો ડિસ્ટન્સ બરાબર ટાઈમ ગુણ્યા સ્પીડ થાય, પણ લેન્થ એટલે લખી કેમ કે કોઈ એક ટ્રેન છે, કોઈ એક પોલ કે કોઈ એક ઉભેલા વ્યક્તિને કે કોઈ એક સ્ટોનને ક્રોસ કરે તો કેટલું ડિસ્ટન્સ કવર કરે? તો કે અહીંયાનું એન્જિન આવતું હોય ને છેલ્લો ડબ્બો આવતો હોય, પછી આખી ટ્રેન આને ક્રોસ કરી નાખ્યા તો કેટલું ડિસ્ટન્સ કવર કરે? તો કે જેવડી ટ્રેન હોય ને એટલું ડિસ્ટન્સ કવર કરે. એટલે કે જેટલી ટ્રેનની લેન્થ હોય એટલું ડિસ્ટન્સ કવર કરે. એટલે ટ્રેનના ચેપ્ટરમાં આપણે ડિસ્ટન્સ ગોતવાનું ન થાય. શું ગોતવાનું થશે? તો કે ટ્રેનની લેન્થ ગોતવાની થશે. હવે ટ્રેનની ઝડપ છે 72 કિલોમીટર પ્રતિ કલાક. સ્પીડ આપણે ડિસ્ટન્સના છેદમાં ટાઈમ મૂકીએ તો જો ડિસ્ટન્સ આપણી પાસે કિલોમીટરમાં હોય અને ટાઈમ આપણી પાસે કલાકના યુનિટમાં હોય તો કિલોમીટર પ્રતિ કલાક આ યુનિટ ચાલે. પણ જો ડિસ્ટન્સ આપણી પાસે મીટરના યુનિટમાં હોય, કિલોમીટરમાં નહીં, કેમાં હોય? મીટરમાં હોય, અને ટાઈમ આપણી પાસે અવરમાં નહીં પણ કેમાં હોય? તો કે સેકન્ડ્સમાં હોય, તો આપણે સ્પીડ કેમાં જોઈએ? તો કે મીટર પ્રતિ સેકન્ડમાં જોઈએ. મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે જ્યારે કિલોમીટર પ્રતિ કલાક આપેલી સ્પીડ હોય એને ગુણ્યા 5/18 કરી નાખો એટલે આ ટ્રેનની સ્પીડ હવે મીટર પ્રતિ સેકન્ડ થઈ ગઈ. 72 કિલોમીટર પ્રતિ કલાક પણ એટલી જ સ્પીડ કહેવાય. બે સ્પીડ સરખી જ છે, પણ આ 1 સેકન્ડમાં 20 મીટર ચાલે, ઓલી 1 કલાકમાં 72 કિલોમીટર ચાલે. બે સરખી જ સ્પીડ છે. અને આપણે શેમાં ફેરવી નાખી? મીટર પ્રતિ સેકન્ડમાં. હવે દાખલો વાંચીએ. શું છે? એક ટ્રેનની ઝડપ 72 કિલોમીટર પ્રતિ કલાક છે અને તે 16 સેકન્ડમાં એક થાંભલાને પસાર કરે છે. પેલા તો આપણને સ્પીડ આપી છે 20 મીટર પ્રતિ સેકન્ડ, સમય આપ્યો છે 16 સેકન્ડમાં. આટલા ડેટા ઉપરથી આપણને શું મળી જાય? તો કે સ્પીડ છે અને ટાઈમ છે. સ્પીડ અને ટાઈમ બે હોય તો અમને ટ્રેનની લેન્થ મળી જશે. ટ્રેનની લેન્થ કેટલી થશે? તો કે 20 ગુણ્યા 16 એટલે કે 320 મીટર. હવે એટલું પાકું થઈ ગયું કે ટ્રેનની લંબાઈ, ટ્રેનની લેન્થ, ટ્રેનની લંબાઈ કેટલી છે? તો કે 320 મીટરની છે. પછી શું છે? તો કે થાંભલાને જો ટ્રેનની ઝડપ 12 મીટર પ્રતિ સેકન્ડ વધે તો ટ્રેનને તે જ થાંભલાને પસાર કરવામાં કેટલો સમય લાગશે? એક થાંભલાને ટ્રેન આમ તો 16 સેકન્ડમાં પસાર કરી નાખે છે. 320 મીટર વાળી ટ્રેન એક થાંભલાને 16 સેકન્ડમાં પસાર કરી નાખે. ક્યારે? તો કે એની સ્પીડ 12 મીટર પ્રતિ સેકન્ડની હોય તો. જો હવે સ્પીડ વધી જાય
તો આ 16 સેકન્ડ કરતા ટાઈમ કેવો થઈ જાય? તો કે ઘટી જાય. કેટલો ઘટે? તો કે આ 20 ના બદલે 12 મીટર પ્રતિ સેકન્ડ વધે એટલે હવે કેટલી થઈ જશે? તો કે 32 થઈ જશે. તો હવે ટાઈમ કેટલો લાગશે? તો કે 10 સેકન્ડ લાગશે. જવાબ આપણો કેટલા આવશે? તો કે 10 આવશે. ચલો, એક માણસે યોજના એમાં વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પર 2 વર્ષ માટે 20% વાર્ષિક દરે અને ₹X નું રોકાણ કર્યું. ઉપરાંત તેણે યોજના વીમા સમાન રકમ 30% વાર્ષિક દરે 2 વર્ષ માટે સાદા વ્યાજ પર રોકાણ કર્યું. જો બંને યોજનાઓમાંથી મળતા વ્યાજ વચ્ચેનો તફાવત 896 હોય તો X નું મૂલ્ય રૂપિયામાં શોધો. એક માણસે 2 યોજનામાં રૂપિયા રોક્યા, એમાં પણ રોક્યા ને બી માં પણ રોક્યા. કેટલા રોક્યા આપણને ખબર નથી, પણ બેમાં સરખા રોક્યા એટલું પાકું છે. એક યોજનામાં એને ચક્રવૃદ્ધિ વ્યાજે 20% વાર્ષિક દરે મૂકેલા છે, એટલે યોજના એમાં કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં મૂકેલા છે, અને યોજના બીમાં સમાન રકમ એટલે એટલી જ 30% વાર્ષિક દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે મૂકેલા છે, એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટમાં મૂકેલા છે. ચલો, રોકાણ કરી. જો બંને યોજનામાંથી મળતા વ્યાજનો તફાવત 896 વ્યાજનો તફાવત તો આપણને તો મળે જો આપણને બેનું વ્યાજ મળે. બેનું વ્યાજ તો મળે જો આપણી પાસે પ્રિન્સિપલ હોય. પ્રિન્સિપલ તો છે નહીં, પણ એટલી ખબર છે કે પ્રિન્સિપલ સરખી છે. બે સરખી એટલે કેટલી છે? ધારો કે 100 છે. ધારો કે સપોઝ કેટલી છે? 100 છે. તો પહેલા વર્ષે 20%, એટલે પહેલા વર્ષે આને ₹20 વ્યાજ મળ્યું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં. બીજા વર્ષે પાછા 20%, પણ કોના 120 ના. શું કામ? કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ છે. તો 120 ના 20% એટલે ₹24 વ્યાજ મળ્યું. 2 વર્ષનું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કેટલું થયું? તો કે 2 વર્ષનું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ થયું એનું ₹44. 20 ને 24. પહેલા વર્ષે સિમ્પલ ઇન્ટરેસ્ટ એને 30% મળ્યું. બીજા વર્ષે પણ સિમ્પલ ઇન્ટરેસ્ટ ₹30 જ મળે, 30% લેખે. શું કામ? કેમ કે સિમ્પલ ઇન્ટરેસ્ટ દર વર્ષે કેવું હોય? તો કે સરખું હોય. 2 વર્ષનું સિમ્પલ ઇન્ટરેસ્ટ કેટલું થયું? તો કે ₹60 છે. સિમ્પલ ઇન્ટરેસ્ટ કેટલું છે? તો કે ₹60. બંને વર્ષનો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને સિમ્પલ ઇન્ટરેસ્ટનો ડિફરન્સ કેટલો આવ્યો? તફાવત કેટલો આવ્યો? તો કે ₹16 નો આવ્યો. જો ડિફરન્સ ₹16 હોય તો પ્રિન્સિપલ આપણી મૂળ રકમ કેટલી હતી? તો કે 100 હતી. તો તફાવત આપણને રૂપિયામાં આપેલો છે. કેટલો આપ્યો છે? 896. તો પ્રિન્સિપલ કેટલી થશે? 896 ગુણ્યા 100 છેદમાં 16. કેટલા? 16 × 85 ને 16 × 96, 5600. તો આપણી મૂળ રકમ પ્રિન્સિપલ કેટલી હશે? 100 ધારીને કરી લો. બેમાં પર્સન્ટેજ મૂકી દો, બેના ટકા મૂકી દો, અને વ્યાજનો કુલ વ્યાજ ગણી લો, વ્યાજનો તફાવત ગણી લો. વ્યાજનો તફાવત આટલો હોય ત્યારે ₹100 પ્રિન્સિપલ હતી. વ્યાજનો તફાવત આટલો હોય તો પ્રિન્સિપલ કેટલી થાય? પછી 2 વસ્તુઓ A અને B ની પડતર કિંમત સમાન છે. વસ્તુ A 20% ના નફા પર વેચાય અને વસ્તુ B 30% ના નુકસાન પર વેચાય. ચલો, 2 વસ્તુ છે A અને B. A છે એ 20% નફા ઉપર વેચાય છે, એટલે કે A ની જે પણ પડતર હશે કેટલી આપણને ખબર નથી, પણ 20% નફાથી વેચાશે. B ની જેટલી પણ પડતર હશે કેટલી આપણને ખબર નથી, પણ 30% લોસથી વેચાશે. આ બે કિંમત સરખી છે, હું એને કહી દીધું છે. આ બે કિંમત સરખી હોય અને જો બે 20% નફાથી ને આ 20% લોસથી વેચાતી હોત ને તો એને કે નો પ્રોફિટ નો લોસ થાય. તો એને આમાં જેટલો ફાયદો થાય એટલું આમાં નુકસાન થાય. પણ આ 20% છે અને આ 30% છે, એટલે બે વચ્ચેનો ડિફરન્સ 10% નો લોસ છે. તો 10% નો લોસ થયો એની સામે રૂપિયાનો કેટલો લોસ થયો? તો કે ₹50 નો લોસ થયો. તો 10% બરાબર કેટલા રૂપિયા થયા? ₹50. તો કોસ્ટ પ્રાઇસ હંમેશા કોસ્ટ પ્રાઇસ ટકામાં કેટલી હોય? પડતર કિંમત ટકામાં કેટલી હોય? તો કે 100 માં. તો કે એની કોસ્ટ પ્રાઇસ B ની કેટલી હશે? ₹500. હવે પ્રશ્ન એ પૂરો નથી થઈ જતો. આમાં એને કંઈક કીધું આગળ. શું કીધું? કે 40% નફો મેળવવા માટે B ને કયા ભાવે વસ્તુઓ વેચવી પડશે? હવે આને 40% નફો આના ઉપર જોઈએ છે, એટલે ₹200 નફો પ્લસ કરશે તો ₹700 માં વેચશે. પછી
7 વર્ષ પછી એ અને બી ની ઉંમરનો ગુણોત્તર 2:1 છે. જો 3 વર્ષ પછી એ અને બી ની ઉંમરનો ગુણોત્તર 5:2 થશે તો બી ની હાલની ઉંમર વર્ષોમાં કેટલી હશે? એ અને બી ની હાલની ઉંમર કેટલી છે આપણને ખબર નથી, પણ આપણને પૂછી છે આ કે બી ની હાલની ઉંમર કેટલી હશે. હાલની ઉંમર અને બીજા બે ગુણોત્તર કયા કયા આપ્યા એને? એક 3 વર્ષ પછીનો ગુણોત્તર આપ્યો અને એક 7 વર્ષ પછીનો ગુણોત્તર આપ્યો. હાલની ઉંમર પછી 3 વર્ષ પ્લસ કરશું તો ગુણોત્તર કેટલો છે? તો કે 5:2 છે. હાલની ઉંમરમાં 7 વર્ષ પ્લસ કરશું તો 7 વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? તો કે 2:1 છે. ચાલો, હવે કોઈ રીતે આપણને આ મળી જાય, બી ની 3 વર્ષ પછીની ઉંમર મળી જાય, તેમાંથી 3 બાદ કરી નાખીએ તો આપણને બી ની હાલની ઉંમર મળી જાય કે નહીં? તો બી ની 3 વર્ષ પછીની ઉંમર માટે આપણી પાસે ક્લુમાં 2 રેશિયો છે. તો યાદ રાખો, એક કન્સેપ્ટ શીખી લો. આ 2 વ્યક્તિની ઉંમર છે અલગ અલગ. આને ભૂલી જાવ થોડીક વાર. 2 વ્યક્તિની અલગ અલગ ઉંમર આ રેશિયોમાં છે. હું એમ કહું કે 4 વર્ષ પછી આમાં 4 પ્લસ કરું તો 2 ને 4 6 અને 3 ને 4 7. આમ હાલે? નો હાલે. શું કામ નો હાલે? કેમ કે આ તો રેશિયો છે ને, રેશિયોમાં આપણે કોઈ દિવસ વર્ષ પ્લસ કરી શકીએ નહીં. તો ધારો કે આ 20 અને 30 રેશિયો નહીં પણ નંબર હોત, તેથી રેશિયોની નિશાની કાઢી નાખીએ ને એમ કે આ 20 વર્ષનો છે, આ 30 વર્ષનો, તો હવે બેમાં 4 પ્લસ કરી શકાય. બરાબર? નંબરમાં નંબર પ્લસ કરી શકાય પણ રેશિયોમાં નંબર પ્લસ કરી શકાય નહીં. તો આ રેશિયોમાં મારે પ્લસ કરવા હોય તો શું કરવું પડે? આના પહેલા મારે નંબરમાં ફેરવવા પડે, 2x અને 3x. હવે હું આમાં 4 પ્લસ કરી શકું, આમાંય 4 પ્લસ કરી શકું. તો હવે 4 વર્ષ પછીની આની ઉંમર થઈ ગઈ 2x + 4, આની ઉંમર થઈ ગઈ 3x + 4. આ બેઝિક. હવે અહીંયા આવી જાઓ કે આની ઉંમર 3 વર્ષ પછી આ રેશિયો છે, આનો 7 વર્ષ પછીનો આ રેશિયો છે. જો અહીંયાથી હું અહીંયા જાઉં તો આ બે વચ્ચેનો ઉંમરનો તફાવત કેટલો હશે? તો કે 4 વર્ષનો હશે. બરાબર? હવે એનો મતલબ કે આની ઉંમર જો હું 5x ધારી લઉં અને આની ઉંમર 2x ધારી લઉં, હવે આ રેશિયો નથી, હવે આ શું બની ગયો? નંબર બની ગયો. તો આમાં હું 4 પ્લસ કરું તો મને આ રેશિયો મળે, આમાં પણ હું 4 પ્લસ કરું તો મને આ રેશિયો મળે. એટલે કે 5x + 4 જેમ 2x + 4 બરાબર આપણો કયો રેશિયો આવે? તો કે 2:1. ચાલો, એનો મતલબ કે 5x + 4 છેદમાં 2x + 4 બરાબર 2/1. એક સામે ગુણાય એટલે 5x + 4, આખે આખું સામે જાય 4x + 8 એટલે x બરાબર આવે 4. x બરાબર 4 આવ્યા તો શું આવ્યું? x આપણે અહીંયા ધાર્યો તો 4 દુને આની ઉંમર થાય 8 અને એની 3 વર્ષ પહેલાની ઉંમર આપણી કેટલી આવશે? જવાબ આપણો આવશે કેટલો? તો કે 5. બે ધન સંખ્યાઓનો તફાવત 2 છે, મોટી સંખ્યાના 50%, નાની સંખ્યાના 60% બરાબર હોય તો મોટી સંખ્યા શોધો. ચાલો, x અને y બે અલગ અલગ સંખ્યા છે, બેયનો તફાવત કેટલો છે? 2 છે. એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો કેટલા આવવા જોઈએ? તો કે 2. મોટી સંખ્યાના 50% એટલે કે x ના 50% કાઢો તો નાની સંખ્યાના 60% એટલે કે y ના 60% બરાબર થાય. આ બે કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. પેલી કે આનો તફાવત 2 હોવો જોઈએ અને બીજું આના 50% કાઢો તો અને આના 60% કાઢો તો બે ઇક્વલ હોવા જોઈએ, એટલે કે બે સરખા હોવા જોઈએ. તો મને તો ઓપ્શન થી ચલો લાગે, આમ x ના છેદમાં y લઈ લ્યો, તમે એનો રેશિયો લઈ લ્યો, x જેમ y આવે 6:5 તોય ચાલે કે રેશિયો ઉપરથી આપણે ગણી શકીએ કે 1 રેશિયો બરાબર 2 થાય તો 6 બરાબર 12 થાય. પણ મને એમ થાય કે આ x અને y ના પણ પૂછ્યું છે શું કે મોટી સંખ્યા, મોટી સંખ્યા તો આ જ છે ને. મોટી સંખ્યા ધારો પહેલો ઓપ્શન છે, કેટલો છે? 9. જો મોટી આ હોય તો આના કરતા 2 નાની છે એટલે આ કેટલી થાય? 7. હવે 9 ના 50% કાઢો તો 4.5 થાય ને 7 ના 60% કાઢો તો 4.2 થાય. ઇક્વલ નથી થતા. આ ઓપ્શન ખોટાડો. હાવ બરાબર, ખરેખર ઇક્વલ થવા જોઈએ. ચલો, એટલે ઓપ્શન ખોટો છે આપેલો. બીજો ઓપ્શન લ્યો, ધારો કે આ 10 છે તો આ કેટલા હોય? 8. કેમ કે આ મોટો છે, આ નાનો છે.
આના 50% કાઢો કેટલા થાય 5, આના 60% કાઢો કેટલા થાય 4.8 × 48 4.8 ઇક્વલ નથી થતા તો ઓપ્શન ખોટાડો. ત્રીજો ઓપ્શન જુઓ કે ભાઈ આ કેટલા છે તો કે 12, આ કેટલા થશે 10, આ 12 છે એટલા કેટલા થશે 10, આના 50% કાઢો કેટલા થશે 6, આના 60% કાઢો કેટલા થશે 6 ઇક્વલ થઈ જાય છે. મતલબ આપણો 12 ઓપ્શન છે એ સાચો છે. બસ સિમ્પલ. એક વાસણમાં દૂધ અને પાણીનું 120 લીટર મિશ્રણ હોય છે અને પાણી વાસણમાં રહેલ દૂધના 25% જેટલું હોય. જો વાસણમાં 12 લીટર પાણી ઉમેરવામાં આવે તો પરિણામી મિશ્રણમાં પાણી અને દૂધનો ગુણોત્તર શોધો. પેલા તો 120 લીટર કુલ છે, જેની અંદર થોડુંક દૂધ છે અને થોડુંક પાણી છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ ઉતાવળમાં વાંચી અને 120 ના 25% એટલે આને 30 કરી નાખે, આને 90 કરી નાખે, અહીંથી દાખલો થઈ જાય ખોટો. કેમ કે તમને જે 25% પાણી કીધું ને એ કુલ મિશ્રણના નથી. શું લખ્યું છે? વાસણમાં રહેલા દૂધના 25% જેટલું પાણી છે, કુલ મિશ્રણનું નથી. વાસણમાં રહેલું જેટલું દૂધ છે એનું 25% છે એ પાણી. ધારો કે દૂધ કેટલું હોય 100 હોય તો 25% પાણી એટલે 25 છે. તો રેશિયોમાં એ કેટલું થયું તો કે આ 4 હોય તો આ કેટલું છે તો કે 1 થયું. મતલબ કે આ વાસણની અંદર દૂધ અને પાણીનો રેશિયો 4:1 છે. જો હવે આપણને દૂધ મળી જાય કેટલું 120 ના કુલ કેટલા કટકા કરવાના તો કે 5 કટકા કરવાના. કુલ 5 કટકા થાય તો એક કટકો કેટલાનો આવે તો કે 24 નો આવે. 1/24 નો આવે તો 24 ચોકુને 96 લીટર દૂધ થાય અને 24 લીટર પાણી થાય. હવે જૂનું મિશ્રણ કેટલું છે 96 લીટર દૂધ ને 24 લીટર પાણી. શું કીધું આપણને? વાસણમાં 12 લીટર પાણી ઉમેરવામાં આવે તો હવે પાણી આપણે ઉમેરું કેટલું 12, દૂધ એટલું ને એટલું જ છે, એટલું એટલે કેટલું 6, 96, આ થઈ ગયા કેટલા 36. આપણને પૂછ્યું છે આ બેનો રેશિયો કેટલો 12 8 96 ને 12 13 36. તોય આપણો દાખલો પડી જાય ખોટો. કેમ ખોટો? બધું તો સાચું ગયું. શું કામ ખોટો પડી જાય? કેમ કે એને આપણને પાણી અને દૂધનો રેશિયો ગુણોત્તર પૂછ્યો છે. જો તો પાણી અને દૂધનો, પાણી આ બાજુ છે તો પાણી અને દૂધનો રેશિયો કેટલો થશે તો કે 3:8 થશે. જો આપણને 8:3 ઓપ્શન એ પણ પાછો આની પહેલા આપ્યો એટલે આવી ભૂલ ન થાય એક્ઝામની અંદર, આવી ખાસ ધ્યાન રાખજો. બોટના પ્રવાહની વિરુદ્ધ દિશાની ગતિ અને પ્રવાહની ગતિનો ગુણોત્તર 4:1 છે. જો પ્રવાહની દિશામાં બોટ 2.5 કલાકમાં 60 કિલોમીટરનું અંતર કાપી શકે તો પ્રવાહની ગતિ શોધો. બોટના દાખલામાં હંમેશા એક આવું ચોખ્ઠું બનાવી લેવાનું કે બોટની સ્ટીલ વોટરની સ્પીડ એટલે કે સ્થિર પાણીની ઝડપ છે બધાની સેન્ટરમાં એટલે કે મિડલમાં. એમાં તમે કરંટ પ્લસ કરો, કરંટ એટલે કે પ્રવાહ પ્લસ કરો તો આપણને ડાઉન સ્ટ્રીમની સ્પીડ મળે. અને આ જ બોટની સ્ટીલ વોટર એટલે કે સ્થિર પાણીની ઝડપમાંથી કરંટ બાદ કરો એટલે કે પાણીનો પ્રવાહ બાદ કરો, આ બાજુ જે મળે એ આપણને અપસ્ટ્રીમ મળે એટલે કે પ્રવાહની વિરુદ્ધ દિશાની ઝડપ મળે. આ બધી ઝડપ છે, બધી ગતિ છે, બરાબર. અપસ્ટ્રીમ પણ કિલોમીટર પ્રતિ કલાકમાં, કરંટ પ્રતિ કલાકમાં, પછી બોટની સ્ટીલ વોટરની ઝડપ છે, બધી ઝડપ છે, બધી સ્પીડ છે, બરાબર. શું કીધું? જો પ્રવાહની દિશામાં એટલે કે ડાઉન સ્ટ્રીમમાં બોટ 2.5 કલાકમાં 60 કિલોમીટરનું અંતર કાપે એટલે કે ડાઉન સ્ટ્રીમની સ્પીડ કેટલી થઈ? 8 કિલોમીટર અને છેદમાં છે ટાઈમ. તો ડાઉન સ્ટ્રીમની સ્પીડ કેટલી થાય તો કે 24 કિલોમીટર પ્રતિ કલાક. ડાઉન સ્ટ્રીમની સ્પીડ આપણી કેટલી છે તો કે 24 કિલોમીટર પ્રતિ કલાકની છે. અને બીજો આપણને શું ડેટા આપ્યો છે કે પ્રવાહની વિરુદ્ધ દિશાની ગતિ એટલે કે અપસ્ટ્રીમ અને પ્રવાહની ગતિનો ગુણોત્તર એટલે કે કરંટ, આ બેનો ગુણોત્તર કેટલો છે 4:1. હવે કરંટ જે અહીંયા હોય ને એટલે કે પ્રવાહની ગતિ જે અહીંયા હોય એ જ અહીંયા આપણને પૂછ્યું છે શું કે પ્રવાહની ગતિ શોધો, એટલે આ આપણને પૂછ્યું છે. આ બેમાંથી ગમે આપણને મળી જાય તો ચાલે. આટલો ડેટા આપ્યો આપણને 24. હવે પ્રવાહની ગતિને ઓપ્શનથી લઈ લેવાય કે ધારો કે કરંટ 6 કિલોમીટર પ્રતિ કલાક છે તો એની સ્થિર પાણીમાં ઝડપ કેટલી હશે તો કે 18 હોય તો જ 18 ને 6 + 24 થયા હોય. જો આ 18 હોય તો આ પાછો 6 જ હોય તો 18 માંથી 6 બાદ થાય તો અપસ્ટ્રીમની સ્પીડ કેટલી થાય તો કે 12. હજી આપણે ઓપ્શન લીધો, સાચો જ છે એ ખબર નથી. તો આ 12 ને આ 6 ખરેખર 4:1 ના રેશિયોમાં હોવા જોઈએ. નથી તો આપણો ઓપ્શન ખોટો. આ 12 છે ને આ
6 છે, 4:1 રેશિયોમાં નથી તો આપણો ઓપ્શન જે આ 6 લીધો એ આપણે ખોટો છે. ધારો કે કરંટ છે, કરંટનો રેટ છે એ કેટલો છે? 4 છે. જો આ 4 હોય તો આ કેટલો હશે? તો કે 20 હશે, તો જ 20 ને 4 24 થયા હોય. કરંટ જો અહીંયા 4 હોય તો અહીંયા કેટલો હોય? તો કે 4 જ હોય. જો અહીંયા 4 હોય તો 20 ને 4 બાદ થાય એટલે આ કેટલા હશે? અપસ્ટ્રીમની સ્પીડ એની 16. તો 4:1 માં આવી જાય છે? તો કે આવી જાય છે. મતલબ કે આપણો કરંટની સ્પીડ કેટલી થશે? તો કે 4 કિલોમીટર પ્રતિ કલાક. કોઈ પણ અપૂર્ણાંકના જો કોઈ અપૂર્ણાંકના અંશમાં 150% વધારો કરવામાં આવે અને છેદમાં 25% ઘટાડો કરવામાં આવે તો પરિણામી અપૂર્ણાંક 8 ના 11.19% થાય. મૂળ અપૂર્ણાંક કેટલો છે? મૂળ અપૂર્ણાંક ધારો કે x ના છેદમાં y છે અને એમાં અંશમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવે છે? તો કે અંશમાં 150%નો વધારો કરવામાં આવે અને છેદમાંથી 25% બાદ કરવામાં આવે તો પરિણામી અંક 8 ના 11.19% એટલે 11,99,100/9. દોસ્તો ટકાવારીના ચેપ્ટરમાં આપણે શીખી ગયા કે 11.19% એટલે કોઈ પણ સંખ્યાનો 9મો ભાગ થાય. એટલે કોઈ પણ સંખ્યાને 9 સાથે ડિવાઈડ કરી દેવાની. ચાલો હવે આપણને મૂળ અપૂર્ણાંક કેટલો? મૂળ અપૂર્ણાંક એટલે કે x ના છેદમાં y કોઈ રીતે મળી જાય તો આપણને મૂળ અપૂર્ણાંક મળી જાય. ચલો હવે આ x ના છેદમાં y છે એ x વત્તા 150% કરીએ એટલે x ના કેટલા ટકા કરી નાખ્યા આપણે? 250% કરી નાખ્યા. અને y માઇનસ 25% કર્યા એટલે y ના કેટલા ટકા કરી નાખ્યા આપણે? 75% કરી નાખ્યા. બરાબર 8 ના છેદમાં 9. ચલો 75 થી સામે વહી જશે એટલે 8 ગુણ્યા 75 અને 250 છે અહીંયા સામે વહી જશે એટલે 9 ગુણ્યા 250 બરાબર x ના છેદમાં y. ચલો કેટલા આવશે? અહીંયા 25 તેરી 75, 25 ના ગુણ્યા 10, 3 તેરી 9 એટલે 8 ના છેદમાં 30 એટલે કે 4 ના છેદમાં 15 આપણો. એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 4:3 છે. આ લંબચોરસ છે, એની લંબાઈ છે, આ એની પહોળાઈ છે. એનો ગુણોત્તર આપ્યો આપણને કેટલો? 4:3 એટલે આની લંબાઈ 4x હશે અને આની પહોળાઈ કેટલી હશે? તો કે 3x. લંબચોરસનું ક્ષેત્રફળ 300 સેમી ચોરસ છે. ક્ષેત્રફળ લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું એ આપણને આવડવું જોઈએ. શું છે? તો કે L ગુણ્યા B. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 300 છે અને L ગુણ્યા B રેશિયોમાં આપણી પાસે છે એટલે કે 3x અને 4x છે. તો 300 બરાબર 12x એટલે કે x સ્ક્વેર એટલે કે x બરાબર 5. x બરાબર 5 હોય તો એની લંબાઈ કેટલી થઈ ગઈ? તો કે 5 ચોકુ ને 20 અને એની પહોળાઈ કેટલી થઈ ગઈ? તો કે 3 પંચા ને 15. આ જૂના લંબચોરસની લંબાઈ 20 છે અને પહોળાઈ કેટલી છે? તો કે 15 છે. હવે શું કીધું? જો લંબચોરસની પહોળાઈ 20% ઘટે અને લંબાઈ 10% વધે. લંબાઈ છે એ આપણને મળી 20 અને પહોળાઈ મળી આપણને 15. શું કીધું? પહોળાઈ 20% ઘટે એટલે આમાં 20% ઘટે તો 15 ના 20% કેટલા થાય? તો કે 3 એટલે આ થઈ જાય 12 અને આ 10% વધે એટલે 2 એટલે આ થઈ જશે 22. તો નવા લંબચોરસની પરિમિતિ ગોતવાની છે. પરિમિતિ માટે આપણને નવી લંબાઈ અને નવી પહોળાઈ કેટલી મળી? તો કે 12 અને 22. પરિમિતિ એટલે શું? તો કે પરિમિતિ એટલે આ 4 લાઈનનો સરવાળો. આ 22 હોય તો આ પણ કેટલા હોય? 22. આ 12 હોય તો આ પણ કેટલા હોય? તો કે 12. તો પરિમિતિ કેટલી થઈ? તો કે 22 ને 22 44 અને 12 ને 12 24. એટલે કે લંબચોરસની પરિમિતિ કેટલી થાય? તો કે 68. તો દોસ્તો એરિથમેટિકના દાખલા થોડાક આપણે બેઝ એકદમ કન્સેપ્ટ આપણો ક્લિયર ન હોય એટલે તમને થોડુંક એવું લાગે કે કદાચ સ્પીડમાં લીધા હોય, પણ જો એરિથમેટિકને બહુ ડીપથી અને ડિટેલમાં શીખવાનું હોય દોસ્તો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરતા ભૂલાય નહીં અને નોટિફિકેશન બેલને ઓન કરી દેજો જેથી કરીને એરિથમેટિકની નેક્સ્ટ આપણે જે સિરીઝ શરૂ કરવાના છે એનું નોટિફિકેશન તમને મળી રહે દોસ્તો. તો ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.